તો કચ્છમાં ભીમાસરની ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી સગીર વયની બાળાનો આપઘાતની ઘટના સામે આવી છે. રાપર તાલુકાના ભીમાસર ગામે શિક્ષિકા દ્વારા વારંવાર હાથ ઉપાડી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી બાળકીએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. ત્યારે ભીમાસર ગામે 7 દિવસ અગાઉ શિક્ષિકાના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ મોતને વહાલું કરી લીધું. આ બાબતે પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભીમાસર ગામે તારીખ 17/1/2025 સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ. ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવે. ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે. ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે. ભીમાસર ગામે તારીખ 17/1/2025 સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ. ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવે. ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે. ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ